અમદાવાદની દુર્ગા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ શંકાસ્પદ ગોળી નાખતા ચકચાર મચી ગઈ। ગત બુધવારે રિસેસના સમયે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીએ પાણી પીતા જ વિચિત્ર ગંધ આવતા તાત્કાલિક શાળાના પ્રિન્સિપાલ કેતન આર શાહને જાણ કરવામાં આવી। સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, જ્યાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે પતંગના વ્યવસાયના કારણે ઘરે રહેલી ડામરની ગોળી વિદ્યાર્થીએ રમતમાં બોટલમાં નાખી હતી। હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર હોવાથી તેને ઘરે મોકલી દેવામાં આવી। વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલા એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી। ત્યાર પછી બધા બહાર જતા રહ્યા। રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી। એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી। પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા। અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા। વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું, કંઈ ઘટના એને પીધેલું નહોતું કે કશું એવું નથી। પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો। બીજે દિવસથી શાળામાં પણ આવે છે।